નમસ્તે મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। આજે આપણે એક એવા મંદિરે જવાના છીએ જે કેન્ટોનમેન્ટ એરિયાની અંદર આવેલું છે અને તેનું નામ છે કેમ્પ હનુમાન મંદિર। અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાનજી મંદિર તરીકે ઓળખાતું હતું। તે સમયે અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેમ્પ હતી। ત્યાંથી અંગ્રેજોએ હનુમાનજી મંદિર પાસે આર્મી કેમ્પ બનાવ્યું। અંગ્રેજોએ મંદિર પાસે 4 ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડ્યા અને કેમ્પ હનુમાનજી મંદિરને તોડવાનો હુકમ કર્યો। આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિરની ફરતી દિવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા। અંગ્રેજ અમલદારે 1 અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા। ભમરાઓ ફક્ત મજૂરો પર જ હુમલો કરતા હતા। આ જોઈને અંગ્રેજ અમલદારે પણ ના છૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડ્યો કે આ મંદિર હવે અહીં જ રહેશે। ત્યારથી દર શનિવાર અને મંગળવારે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા દર્શન કરે છે। અમદાવાદમાં આવેલું આ કેમ્પ હનુમાનજીનું મંદિર 250 વર્ષ જૂનું માનવામાં આવે છે। કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આ મંદિર હોવાથી તેને અન્ય જગ્યાએ લઈ જવા માટે વિવાદ ચાલી રહ્યો હતો। આ મંદિરને ત્યાંથી રિવરફ્રન્ટ પર લઈ જવાની ચર્ચાઓ ચાલી રહી હતી, પરંતુ હવે આ ચર્ચાનો અંત આવી ગયો છે, કેમ કે પુણેમાં આવેલા આર્મી વેસ્ટર્ન કમાન્ડ દ્વારા આ મંદિરની લીઝને 30 વર્ષ માટે વધારી દેવામાં આવી છે। આનાથી કેમ્પ હનુમાનજીના શ્રદ્ધાળુ અને ભક્તો માટે મોટી રાહત છે। શહેરના શાહીબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાનજી મંદિર ભક્તોના હૃદયમાં એક વિશેષ સ્થાન ધરાવે છે। આ સ્થળ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ અન્ય શહેરના ભક્તોને આકર્ષે છે।
અમદાવાદના ટ્રાફિકના ઘોંઘાટથી દૂર અહીં એક અલગ જ શાંતિનો અહેસાસ થાય છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી રામ.